છે ટિયા નવા બવા સાઈઝમાં લગાવી દીધા છે. કેવા સાઈઝમાં લાગે છે તો એકાદ કમેન્ટ કરી દેજો. ભાઈબંધની દુકાને આપણે ભાઈબંધ છે આ જો અત્યારે તે નાસ્તો આવી ગયો છે, નાસ્તો કરાવે છે ભાઈબંધ. સેવ ખમણી છે જો મસ્ત સેવ ખમણી. તો અત્યારે ચોમાસાનો પહેલો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે આપણે તો મસ્ત વરસાદ ચાલુ છે અત્યારે. આ તો ઊભો થઈ ગયો, અહીં તો સાટા પડે તો અહીંથી પડે તો. હેલો મિત્રો, જય માતાજી, જય હિન્દ, જય શ્રી રામ. તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ને કેમ છો તમે બધા મજામાં થશો? હું મજામાં છું. તો અત્યારે તો આપણે આવી ગયા છીએ તો દુકાને જો આપણે ગાડી મૂકી દીધી છે સારસીમાં, કારણ કે બહાર અને એ હાટો આપણે મૂકી દીધી સારસીમાં. જો તો સારસિંગ આપણે છે ને આવડું મોટું આવે સારસિંગ થાય છે. જો કેવું થાય જો તે ગાડીમાં સારસિંગ કરી નાખીએ છે તો ખરાબ પોણા ભાગનું, પણ તો મેં મૂકી દેવી તો કામકાજ આવી ગયું તો પછી ખોટું ઘટે એ હાટો આપણે મૂકી દેવી. અને જે દુકાન જવાની વાળ છે એટલે माल लेवा जाने वाल से आपने कमाल कर दिया आपने कितने टैलेंटेड हैं आप अमेजिंग એટલે કે વાંધો નથી એટલે એ પેલા સાથે મેં કીધું મૂકી દઉં અને મૂકવા જાય એટલે ફૂલ થઈ જાય એટલે વાંધો ન આવે એ હાટું. જો આપણે આ ગાડી છે તો કેમ પણ છે ને નવા એમનું શું મસ્ત જો જોરદારની ચાર્જિંગ આપણે અહીં આવે. આ ચાર્જિંગ કરવાનું આ સીટની નીચે આવે ચાર્જિંગ કરવાનું, અને એવડી મોટી બેટરી આવજો કવડી મોટી, ત્યાંથી વાયર એવડું લાંબુ આવે છે. આ કંપનીમાંથી આવડો મોટો વાયર આવે છે એટલે બહુ વાંધો ન. આપણે આ કેટલું 1-2 મીટર હોય ને તો એ કવર કરી લે. જો બહુ વધારે આગું હોય તો થોડુંક વાયર જરૂર પડે, પણ આપણે જરૂર પડતો નથી. આ ઘણો લાંબો હોય છે. તો અહીંથી ઠેઠ અહીં લગન છે. તો આ દુકાન અહીં બોર્ડ છે ત્યાં લગન છે, તો બહુ જરૂર નથી આપણે એટલી બધી. તો એ તે જો આપણે છે ને કંપની આ વાયર લાંબો આપે ને એટલે બહુ વાંધો ન હોય. શું કામ? કારણ કે આપણે ઘરનો વાયર નાખવો પડી જાય તો ગમે ના હોય તો આંબી જાય. તો બની રહેજો આપણા બ્લોગમાં. ન હોય તો લાઈક કરી દેજો. અને આપણે આ તો બધું ચોમાસું બેહવાની તૈયારી છે તો આપણે મંડપ બનાવવાનો છે, પણ આ બધું સામાન આવી ગયો છે. અહીંયા તો કેટલો બધો સામાન પીડ્યો છો. પતરા છે, પછી આ જે શું કહેવાય લાકડા, પછી આ ઓલું કહેવાય એ ઘણું વસ્તુ છે ભૂલાઈ ગયું બોલતા કહેવા મનમાં આવતું જ નામ ભૂલાઈ ગયું. આ કડપ કહેવાય. પછી આપણે માંડવો વીખવાનો છે અને અહીંયા રાખવાનો પતરા. આપણે અહીંયા શેરડી નખાશે તેડી હું તમને બ્લોગ બનાવી તેડી આપણે જો તમને વસ્તુ મસ્ત જાડું દેખાડું તો બની લેજો આપણે બ્લોગમાં. જો અહીંયા જો અહીં કાંઈ વસ્તુ છે એટલામાં કાંઈ વસ્તુ નહીં દેખાતી હોય તમને. જો કાંઈ છે નહીં તો જોઈ ગયો. આપણે 2 મિનિટમાં જોઈ ગયો પાણી સારું કર્યું છે તો આપણે 2 મિનિટમાં જોઈ મોકાડા કેટલા ભેગા છે તો વાત પૂછવામાં. એટલા બધા મોકાડા ભેગા થઈને એને તમે નહીં કે ગણી એટલું બધું ભેગું થઈ જાય મોકાડા આપણે ક્રિકમાં. એમાં છે ને નથી આવતા પાણી, આપણે નથી સારું કરીને નાખવું પડશે. જોઈ ગયો અહીંયા જોઈ ગયો. તો આપણે જોઈએ કેટલા મોકળા ભેગા થાય છે. નકર ભેગા છે પણ આજ ભેગા નથી થતા. તો કારણ કે એમ છે તડકો માથે આવી ગયો છે એ હાટું છે ને ભેગા નથી થતા. નકર છે ને થોડુંક પાણી ટીપું પડ્યું હોય ને તો આખો આ ગોળો બોળો છે ને બધી મોકળા થઈ જાય. પણ આ ખબર નથી આખો આજે અત્યારે તે કેમ નથી આવતા. તો રામ જાણે જે હોય. તો આપણે અત્યારે તો છે ને દુકાને બેઠા અને કામથી નંગ આવે છે તો એ તમને દેખાડું. કાંઈ કામકાજ હોય ને એનું રખડવું છે નકરું. તો અત્યારે તો ગાડી લઈને આવ્યો છો એની કાંઈ કામકાજ છે હે? તારે કાંઈ કામકાજ છે? બેને રખડવું છે નકરું હે? કેમ રખડવું છે બેને? કોણ છે હે? કોણ છે? એ કોણ છે? તો આ સાક્ષીમાં બેન તો લખણ ખોડી ગાડી ધોઈ લાગે ધોવડાવી છે ને. જો ક્યાં તમે કઈ બધું સડાઈ મારવાની હે? તો આ નંબર રખડવું. ચાલો મિત્રો, તો આપણે થઈ ગયા છે ટિયા નવા બવા સાઈઝમાં લગાવી દીધા છે. કેવા સાઈઝમાં લાગે છે તો એકાદ કમેન્ટ કરી દેજો. बड़े लोग हैं पहले ऐसे करते होंगे તો અત્યારે પણમાં છે ને સાઈઝમાં બસમાં સાફ પહેર્યા હતા, કારણ કે થોડાક મેલા થઈ ગયા હતા. આપણે છે ને કાંઈક બહાર જવાનું હોય તો જ સાઈઝમાં પહેર્યું છે, બાકી આમ નથી હતા. પણ એક સાઈઝમાં લેવા છે હાફ પ્લેન સફેદ કલરના, એટલે આખો દિવસ પહેરી શકાય ને આમ થોડાક મસ્ત આમ લાગે ને આમ. એકાદ કમેન્ટ કરી દેજો કેવા વાર લાગે ને કેવા આપણે સાઈઝમાં છે સ્ટાઇલ ભાઈ. તો આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર અહીંયા મસ્ત. તો સાસીમાં ડટો બટો કાઢી નાખ્યો છે. હવે આપણે જવાનું છે માલ લેવા. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ અત્યારે ભાઈબંધની દુકાને. આપણે ભાઈબંધ છે આ જો અત્યારે તે નાસ્તો આવી ગયો છે, નાસ્તો કરાવે છે ભાઈબંધ જો અત્યારે. અને ભાઈબંધની દુકાન મસ્ત છે તો આવી ગયો. અને આપણે છે નવાગામ રોડે. તો અત્યારે છે ને ભાઈબંધની દુકાન આવ્યા છીએ નાસ્તો ફ્રેશ છે. જો હું નાસ્તામાં હું છે ખબર જોઈ આપણે ખોલવી પછી ખબર પડે. મને તો ખબર છે હું તમે છે ને કમેન્ટ કરી દેજો હું નાસ્તામાં છે તો શું લેવા ગયો ડીશ. તો અહીંયા છે ને આઈસ્ક્રીમ સાથે બનાવે છે મારો ભાઈબંધ. જો મશીન છે અને મસ્ત મોટી જગ્યા છે આપણે અહીંયા અત્યારે. જો હોલ છે ગજબનો. જો કેવો
ગજબનું છે ને મસ્ત જબરદસ્ત છે તો એકાદી મુલાકાત લેવા મજા આવે તો નાસ્તો બાસ્તો કરી અને મજા કરી ખોલે છે આપણે સામાન બધો નાસ્તા પાણીનો જોઈ ત્યાં શું છે જોયું આપણે અને આ ભાઈ છે જોઈ લીજો મોટું તો નાસ્તામાં છે આપણે સેવ ખમણી છે જો મસ્ત સેવ ખમણી આવી ગઈ છે તો નાસ્તો કરી લેવી ત્યારે તો મિનારી જો હેલો મિત્રો તો આપણે જો અત્યારે ચોમાસાનો પહેલો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે આપણે તો મસ્ત વરસાદ ચાલુ છે અત્યારે પહેલા જ ચોમાસાનો વરસાદ છે અહીં ભાઈ બેઠા અનિતભાઈ બેઠા છે અહીંયા વાઇલ્ડમેન કોન્ટેક્ટ કરી ગયો તો પકડ બકડ નાખી લો ગીઝા પાસે જો અને એ જે આપણે કાગળ નાખવાનું બાઈક રહી ગયો માથે પણ અહીં પાણી પડવું મળ્યું જો અહીં પાણી જો અહીંથી જો ટીપો પડે છે દેખાય નહીં ને પહેલો જ વરસાદ ચાલુ થઈ ગયો છે ચોમાસાનો પહેલો પણ ગરમી થવું નહીં છે એટલે બહુ વાત પૂછો આ તો ઊભો થઈ ગયો અહીં તો સાટા પડે જો અહીંથી પડે જો તો દેખાય છે ને વરસાદ પડવા મળ્યો છે ને આપણે માંડો કાગળ તો આવી ગયો છે પણ નાખવામાં થોડોક વાર લાગતી તો કાગળ અહીંયા પડ્યો છે જો કેટલો બધો પડ્યો છે એ કાગળ નાખવાનો છે પણ સમય મળે ને તે એટલે સમય નથી એટલે પણ ચોમાસું છે આવી ગયું છે ચાલુ થઈ ગયું છે તો નાહી લેજો અત્યારે બધાય પહેલાં વરસાદના ચોમાસાનું તો આપણે છે નાવા નથી થતું કારણ કે ઠંડી લાગે એટલી બધી એ હાટું અત્યારે નિશાના છોકરા જઈએ છે ઘર બાજુ જાય છે કારણ કે રજા પડી ગઈ છે તો જો આપણે આ બાજુ અને આપણે અહીંયા બ્લોગ બનાવવા માંડ્યા છીએ અને તે મસ્ત વાતાવરણ થઈ ગયું વરસાદ થોડોક ધીમો પડી ગયો છે હાવ ધીમે ધીમે આવે છે છાંટા એટલે બધું પડાવી દીધું મસ્ત પવન ઠંડો પવન થઈ ગયો છે પણ સાંજે ખબર પડશે કારણ કે બફારો એટલો બધો થાય ને વાત પૂછું કારણ કે બધી જે ભીનું થયું જમીન એટલે નીચેથી વરાળ નીકળે ને એ બહુ ગરમ રાખી જોઈ ગયો આપણે અત્યારે છે ને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ધીમે ધીમે છાંટા આવે છે અને મસ્ત વાતાવરણ થઈ ગયું એકદમ લો કેવું પણ એકદમ મસ્ત લાગે નજારો તો બન્યા રહીજો આપણા બ્લોગમાં આવી ગયા છે તે જમવાને આજે જમવામાં હાજે બનાવ્યું છે આપણે મસ્ત હું ખબર એનો રસ છે જો એનો રસ કેટલો અહીં બેસી ગયા છે બા અહીં બેસી ગયા છે પપ્પા અને હું અહીં બેસી ગયો છું જમવા અને સાથે છે આપણે ફેવરેટ બધાના શાક હોય તેમ આપણું નથી જ્યાં ઘરે શાક નું એટલે આ બધા બનાવવા ગાંઠિયા શાક છે ભાખરી છે ટપેલું મોટું પડ્યું છે રસનું જો તો બેસી રહી જમવા અને લાગી છે ભૂખ તો આજનો બ્લોગ આપણે ખાતા બંધ કરવાનો છે તો જો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા જય હિન્દ.